गुड मॉर्निंग, जय सोमनाथ। आज फिर से आ गए हम नए व्लॉग के साथ। हाँ जी हाँ, नए व्लॉग के साथ। अभी आपने देखा कि अभी हमने बाहर से दूध ले लिया है, तो दूध गर्म करने हमने रख दिया है। चलो भाई, अभी उठ चुके हैं तो टट्टू ब्रश कर लेंगे, नहाएंगे, धोएंगे, ऐश करेंगे। क्या बोला तूने? ऐश नहीं करेंगे, फैक्ट्री भागेंगे। हाँ, आज थोड़ी कहीं रंगीला पिक्चर નું गीत हाले कहीं खाएंगे पिएंगे ऐश करेंगे और क्या। यहाँ नहाएंगे धोएंगे टट्टू ब्रश करेंगे और क्या। फैक्ट्री जाएंगे, इधर काम वाम करेंगे और क्या। हेलो भाई, सुबह के 7 बजे तड़का दिखाता हूँ मैं आपको। आँख अंजाई जाए वो तड़को है, आँख अंजाई जाए, आँख मुरझाई जाए तड़को તમે જોઈ શકો છો। તડકો એટલો ખાલી દેખાવમાં એટલો હે, તો બહાર જાઉં તો ગરમીમાં કેટલો હોય છે, એમ ગરમી કેટલી હોય છે, ગાભા કાઢના કેવી ગરમી હોય છે કે નહીં ભાઈ। તો હાલો ફટાફટથી બ્રશ કરી લઈએ। A few moments later. चलो भाई, ब्रश तो कर लिया है, मोटा भी उटक लिया है, मतलब मोटा धो लिया है। चलो अभी टूवेल टींगा लिया है तो नहा धो लेते हैं। गरम पानी करवाने उपज तो नहीं, क्योंकि આપણે ઓલું કંઈ છે નહીં કે શિયાળું છે ઓલું છે કે ગરમ પાણી કરવું પડે, અડધી કલાક વાટ જોવી પડે। ના રે ના, આમ ફુવારો ચાલુ કર્યો, આમ ઊભી જવાનું, આમ સાબુ ઘસી લેવાનું, ફટાફટ નાહી દો ને બહાર। 5 મિનિટમાં આ તો હાલો ફટાફટ નાહી ધોઈ લે, પછી નાસ્તો બસ્તો બનાવવું હોય તો બનાવશું, ઈચ્છા હશે તો હાલો, ટાઈમ વેસ્ટ નહીં કરેંगे। તમે લોકો નાહી ધોઈ લેજો। हाँ, बाकी वास मारशो गर्मी ना। चलो भाई, मस्त नहा धो लिया है, अभी नीचे पैंट पहन लेंगे। चलो फटाफट से रेडी हो जाते हैं, फिर भागेंगे फैक्ट्री की ओर। નાઈને નીકળાય તોય મને ગરમી થાય છે। વિચારી લેજો, રાજકોટની ગરમી કેટલી અસહનીય, મતલબ અનસફરેબલ હશે। ગાભા નીકળી જાય, ગાભા। હાલો ગાભા કાઢીને બીજે ગાભા પહેરી લે। A few moments later. चलो भाई, अभी मस्त पेंट पहन लिया है, रेडी हो चुके हैं। अभी बाकी है माथे में तेल डालना। तो भाई 2 दिन से तेल नहीं डाला है, तो भाई तेल नाखना पड़ेगा ना। આપણે તેમ પેટ ભરવા માટે પેટને આમ પ્રોટીન જોઈએ, બોડીને પ્રોટીન જોઈએ, કેલ્શિયમ જોઈએ, વિટામિન્સ મિનરલ્સ જોઈએ, એ હિસાબથી વાળને પણ બધું જોઈએ ને ભાઈ। सही पकड़े हैं। તો હાલો આપણે વાટકામાં થોડુંક તેલ કાઢશું। કોકોનટ તેલ છે, ટોપરાનું તેલ, ને આપણે થોડુંક મિક્સ કરશું એમાં કેસ્ટર ઓઇલ, એરડિયું થોડુંક જ નાખશું। વાળ હજી મારા સુધી થોડા બધી મોટા અને સ્ટ્રોંગ કરવા છે। મોટા ન થાય તો કંઈ નહીં, સ્ટ્રોંગ કરવા છે મારે। એટલે શું, સ્ટ્રોંગ હોય ને તો આમ મજા આવ્યા કરે, તૂટે નહીં વાળ, વાળ તૂટે નહીં, વાળ ખરે નહીં। વાર મસ્ત મિક્સ કરી લઈએ, આમ મસ્ત મિક્સ થઈ જાય એટલે આપણે મસ્ત માથામાં લપેટો કરી દેવું। શાબાશ! એટલે માથામાં લગાડી લેશું। હા, મને બીક તો લાગે કે આ તેલ લગાડશું માથામાં, પછી આમ બહાર જઈને ગરમી તો થાય જ, તો શું કરીએ। પણ એમ જોવા જાય તો છે ને, એરડિયું છે ને એ ઠંડુ હોય આમ ટેમ્પરેચર પ્રમાણે, તો ગરમી તો થવાની જ છે, ભેગું તેલ પણ છે ને। તો હાલો થોડુંક આમ હાથમાં લઈ લગાડી લઈએ તેલ એરડિયા વાળું। मस्त माथे में तेल डाल दिया है। अभी
कंघी वंघी करके जाते हैं किचन में, कुछ पियेंगे। ખાવાનું તો મેળ નહીં આવે, સેજ 5-10 મિનિટ લેટ થઈ ગયું છે તો નાસ્તો બનાવવાનો ત્રેવડ છે નહીં, તો એક પી લેશું, ચા છે, દૂધ છે, જ્યુસ બૂસ બનાવી લેવું. હાલો ફટાફટ માથું ઉડાવી લઈએ. A few moments later. चलो भाई जुल्फे भी सवार लिए, किचन में जाके हमने जूस भी बना लिया है. હવે તમે વિચારતા હશો આ જ્યુસ કેવાનું છે, લાલ લાલ કલરનું એકદમ. આ જ્યુસ છે બીટરૂટનું, બીટ લાલ લાલ બીટ આવે ને સબ્જીમાં, આ એ વાળું બીટનું છે, અને થોડોક લીમડો નાખ્યો છે, અને થોડીક ન જેવી ખાંડ નાખી છે, શુગર. ચાલો પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, કેલ્શિયમ વાળને તો મળી ગયું છે, હવે આપણા બોડીની વાત છે તો ફટાફટ પી લઈએ. આ પીવાથી આપણે લોહી વધે છે. કોઈનું પીવું હોય ને એના કરતાં આ પી લેવાનું. હા, કોઈનું લોહી પીવાય નહીં, આ પી લેવાય. કોઈનું માથા ખાતા કરો, કોઈનું લોહી પીતા કરો, આ તો પછી ચાલો સેજ કડવું તો છે, એટલે કડવું નથી એમ તોરા જેવું હોય ને આમ ટેસ્ટલેસ કડવું. ચાલો પીવું તો પડશે જ, પણ એવું છે બોડી માટે, હેલ્થ માટે, બ્લડ માટે બહુ જ સારું છે, તો તમે પીજો. હા, A few moments later. अपना जूस खत्म करके, बाल संवार के, पाटलून पहन के हम आज पहुंचे हैं लिफ्ट में. अभी जाएंगे पार्किंग में बेबी की ओर. कल रात को बेबी पंचर होके वापस घर पे आ चुकी थी. अभी कुछ ना हुआ तो अच्छा, वरना पंचर वाले को तो मैं गाभा निकाल दूंगा आज. चलो फटाफट से भागते हैं फैक्ट्री अपनी बेबी को लेकर. चलो. कहाँ है अपनी बेबी? ये रही, आज भी तड़के में ही है. इसका पाछला व्हील पंचर हुआ था, तड़के में रखे भाई, पंचर ओगड़ तो नहीं गया ना, चेक कर लेते हैं. पंचर ओगड़ा नहीं है भाई, तो चलो अभी फटाफट से निकलते हैं फैक्ट्री की ओर. तड़का ही बढ़ चुका है, चलो भागते हैं. चलो भाई फैक्ट्री तो पहुंच चुके हैं. फैक्ट्री पहुंचते ही देखते हैं अंदर काम चालू है. रोल का भी थोड़ा बहुत ढगले ही बचे हैं. चलो हम भी काम शुरू कर देते हैं. चलो काम की ओर. A few hours later. या भगवान, तेरा लाख लाख शुक्र है, पार्किंग छाया में मिल गई है. ये पार्क कर लिया है, दोपहर हो चुकी है, घर पे खाना खाने आए हैं, 3 बज चुके हैं. अभी हम दही, छाछ और गाठिया भी लेके आए हैं. ये देख सकते हैं आप, गाठिया बिना मजा ना आए भाई. હું ઘરેથી ગાંઠિયા લાવ્યો હતો ને, પતી ગયા હે. પરસાણ ભેગું જોઈએ કંઈક ને કંઈક જમવામાં. ચાલો ફટાફટ જમવાનું બનાવી લઈએ, જમી લઈએ, એ પાછા ભાગીએ ફેક્ટરી. તમારે જમવું હોય તો હાલો, વાંધો નહીં, જમવાનું બનાવી લઈશ, તમે ખાલી વાસણ ધોઈ લેજો, બસ હાલ છે. ખાલી પોતું મારી દેજો, બસ એ પણ હાલ છે મને. A few hours later. चलो भाई मस्त खाना वाना खा लिया है. पहले खाना बनाया था आज, मस्त कैप्सिकम बटेका का साग बनाया था, फ्राई करके मस्त रोटी बनाई थी. फिर दही छाछ लेके गया था मैं, गाठिया भी थे, मस्त पेट भरने खाना खा लिया है, मोढ़े पे उठक लिया है. वापस जा रहे हैं फैक्ट्री की ओर. बहुत तड़का है भाई. हेलमेट भी मैं फैक्ट्री भूल के आया हूँ. होशियार છે ને આપણે. હા તો હાલો ફટાફટ ભાગ્ય ફેક્ટરી. આજે પછી રાજકોટ સિટીમાં જવાનું છે. કહું તમને પછી હું કરો જવું છે, તમને તો બધી ફટાફટ જાણી લેવું હોય. હાલો ભાગ્ય ફટાફટ. A few hours later. અરે તમને એમ લાગતું હોય છે આ ફેક્ટરી જઈને પછી આ રાજકોટ સિટીમાં જવાનો હતો, કેમ ગયો નહીં? ભાઈ કામ એટલું હતું, થોડુંક કામ નહોતું, એટલે કસ્ટમર પણ આવ્યા હતા થોડાક મીટિંગ માટે. તો કસ્ટમર હારે મીટિંગ ચાલુ હતી, એટલે પછી રાજકોટ સિટીમાં જવાનું નહીં. શું કરવા જવાનું હતું એમ એ થોડી કહેવાનું હોય. હવે ગયો નહીં તો પછી કહીને મતલબ શું છે? પછી મારી ઈચ્છા મરી ગઈ કે હવે હું જાઉં. 8 વાગ્યા હતા, પછી હવે રાજકોટ સિટીમાં જઈશ ક્યારે, પછી આવીશ ક્યારે હું, એટલે પછી માંડી હોય રાજકોટ સિટીમાં જવાનું. કાલ સન્ડે છે, કાલ જઈશું આપણે, કામ પતાવી લઈશું. ચાલો
આપણે ઘરે આવી ગયા છે, 1 કિલો બટેટા પણ લાવ્યા છે આપણે, अभी बता है भाई, अभी बता है. 1 કિલો બટેટા. હા, આજે આપણે આલુ પરોઠા બનાવશું. કેટલા ટાઈમ પછી આલુ પરોઠા બનાવીશું. દહીં તો બપોરનું પડ્યું જ છે. આલુ પરોઠાના દહીં, આ જીભમાં પાણી આવી જાય, મોઢામાં પાણી આવી જાય ભાઈ. તો આલુ પરોઠા એટલે તમે ખાઈ જજો મારા હાથના એકવાર. હા, ખાવા હોય તો વાસણ ધોવા પડશે. હા, મફત થોડી ખાવા આવાય, લે વાસણ ધોવા આવી જવાનું, ખાઈ લેવાનું મસ્ત પેટ ભરીને આલુ પરોઠા ને દહીં ને. ચાલો હવે ઘરે આવી ગયા છે, મસ્ત થાક્યા છે, નાહી ધોઈ લઈએ, પછી કંઈક બનાવવાનું વિચારશું આપણે. થોડીક વાર તો બેઠવું પડશે ને ભાઈ આપણે. रूम टेम्परेचर, बॉडी टेम्परेचर, एज आई टोल्ड यू बिफोर, मतलब कल ही बताया था आपको. चलो अभी मस्त फ्रेश हो जाते हैं, थोड़ी देर के बाद कल फिर मिलेंगे नए व्लॉग के साथ. वीडियो अच्छा लगा हो तो लाइक करो, शेयर करो, सब्सक्राइब करो हमारे चैनल ने. થેન્ક યુ ભાઈ બધાને કે મારે અત્યારે બધા મારા વિડીયો તમે જોઉં છો, બધા મારા ત્યાં મને પ્યાર આપો છો એટલો. હજી તમે બધાને શેર કરો, હજી મારા વોચ વધારો, મારા વ્યુઅર્સ તમે વધારો, હજી મારા સબસ્ક્રાઈબર તમે વધારો હજી. હાલો, કલ ફિર મિલેંગે નए व्लॉग के साथ. एक और बार बोल दिया मैंने. जय हिंद, जय भारत.